हेलो मित्रों, आ मारो पहलो व्लॉग है અને આજે અમે રામાપીરની બીજ ભરવા જઈએ છીએ। તો આજે અમે અહીં ઊભા છીએ તો તમે જોઈ શકો છો કે અમે કેટલા જણા જઈએ છીએ। આ જો વાહન આવે છે, જાય છે, આપણે બધા એક હારે રામાપીરની બીજ ભરવા જઈએ છીએ પરિવાર સહિત। તો જોઈ લો અમારા પરિવાર કેવું છે। પરિવારમાં અમારી ઘરવાળી છે, આ મારા મોટા બેન છે, આ મારા બેન છે, અને આ અમારે યુવરાજભાઈ છે, અમારે જો કાનજીભાઈ, અને આ અમે બધા રસ પીવા ઊભા છીએ અત્યારે, તમે જોઈ શકો છો મિત્રો। તો ચાલો અમે આજે બીજ ભરવા જઈએ છીએ। પહેલી બીજ છે મારી, અને મારી ઘરવાળીની ત્રીજી બીજ છે। તો અમે દર્શન કરવા જઈએ છીએ। ચાલો તમને દર્શન બતાવશું રામાપીરના। ચાલો મળીએ રામાપીરના મંદિરે। हेलो मित्रों, तो अमे આવી ચૂક્યા છીએ મામા સાહેબના મઢુલીએ। અમે બધા દર્શન કરવા જઈએ છીએ। इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? તમે જોઈ શકો છો કે અમે મામા સાહેબને મઢુલીએ પહોંચી ગયા છીએ, અને અમારી કૃષ્ણાબેનને જોઈ શકો છો એ પણ દર્શન કરવા નીકળી ગયા છે। બેન, આપણે દર્શન કરવા જવું છે ને? ચાલો તો ચાલો। આ મિત્રો તમે કાલા રોડ ઉપર આવો ને તો નિકાવાથી આગળ આવે છે મામા સાહેબની મઢુલી, અને આ મામા સાહેબનું મઢુલી બહુ ફેમસ છે। તમે પણ જોઈ શકો છો અહીંયા કેટલા દર્શન કરવા આવ્યા છે। અહીંયા મિત્રો દર ગુરુવારે એટલી ટ્રાફિક હોય છે કે એની વાત પૂછોમાં। જય મામા સાહેબ। આ નાનકડું મંદિર છે પણ અહીંયા એટલી આશીર્વાદ મળે છે કે વાત પૂછોમાં। અહીંયા હર કોઈ માણસ જે રોડ ઉપર નીકળે છે એ બધા દર્શન કરતા જ જાય છે। જોઈ લેજો, તમે જોઈ શકો છો જેટલા માણસો આવે એટલા બધા દર્શન કરશે। અહીંયા માનવામાં આવે છે કે અહીંયા એટલું સાચ છે। હું પણ જોઈ શકો છો કેટલા બધા ફોટા આપણે લગાવેલા છે। અહીંયા જોઈ શકો છો માનતા બધે અહીંયા મંદિર છે। અહીંયા જોઈ શકો છો કેટલા અહીંયા નારિયેલ વધારવામાં આવે છે। ના જોઈ શકો છો અહીંયા આપણે જોઈએ જેવું મારો ઉતાર લેજો તો પછી અહીંયા આપણે પગે લાગીને દર્શન કરીને પછી જાય આપણે રણુજા। જોઈ શકો છો મંદિર, આપણી બેન જોઈ શકો છો શું કરે। ચાલો આપણે હવે જઈએ છીએ બારે। તો મિત્રો આપણે દર્શન તો કરી લીધા, હવે ચાલો હજી આપણે અહીંથી આગળ જવાનું છે। હજી તો અહીંથી આપણે લગભગ 20 કિલોમીટર જેટલું છે। હજી આપણે અડધી પોણી કલાક થઈ જશે। તમે અહીંની જોવું વાતાવરણ કેવું છે તમે જોઈ શકો છો। જોઈ લો, બહુ ઠંડુ વાતાવરણ છે, બહુ મજા આવે એવું। અહીંયા મિત્રો ગમે ત્યારે ઉનાળામાં આવો તો પણ તમે બેસી શકો છો, અને અહીંયા ઠંડક બહુ હોય છે। જોવું તમે આવડી બધી જગ્યા છે, અને અહીંયા બધા માણસો પણ છે ને દર્શન કરવા આવે છે। ગમે ત્યારે આ રોડ ઉપર નીકળે ત્યારે આ રોડ ઉપર નીકળે એટલે ગમે ત્યારે નીકળે ને ત્યારે દર્શન કરવા માણસો રોકાય જ છે। બધા કહે છે કે મામા સાહેબનું એટલું હાથ છે। ચાલો તો આપણે મળીએ રામાપીરના મંદિરે, નાની રણુજા। તો ગાઈઝ અમે ફાઇનલી પૂગી ગયા છીએ રણુજા મંદિર। તો ચાલો હમણાં તમને દર્શન બતાવું। દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યાં તમને બતાવું છું। આ અમારે બધા આગળ જો જાય છે, અને આ ધજા દેખાય રામાપીરના મંદિરની જ છે। આગળ જો મોટી બીજી ધજા દેખાય। તો મિત્રો આજે મજા આવશે। આજે મારી પેલી બીજ છે, હું આજ દર્શન કરવા આવ્યો છું। તો તમે જોઈ શકો છો અહીંથી અહીંયા બધી વસ્તુ પણ મળતી હશે।
હું તો અમુક ભાઈ જા આ લોકો જો એની રીતે વાતો કરે છે. આ મારી કિસ્સું દીધું. આ તો મિત્રો આ જુઓ અહીંથી મેળો ચાલુ થાય છે. આ બધું બજાર છે આખે આખી જોઈ લેજો. ચારે બાજુ બજાર છે દિવસની, જોઈ લેજો. અહીંયા બધી વસ્તુ મળે. જો અહીંયા ચપ્પલ મળે છે, જોઈ શકો. આ બધા ચપ્પલનો ભાવ છે 100 રૂપિયા, જોઈ શકો છો તમે. सोना 5 पड़ी का सोना 5 पड़ी का कोई पण पड़ी का 20 रुपया सोना 5 पड़ी का આ અનાનસ છે. શું છે ભાઈ આનું? જો ભાઈ એમ કે ને 100 કેટલા આના 20 રૂપિયા છે. અનાનસ ખાવાની તો મજા આવે. ભાઈ તમને મળીને બહુ ખુશ થયા. તો મિત્રો અમે પ્રસાદી લેવા આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. હા તમે જો શું હે ભાઈ પ્રસાદીનું 50 રૂપિયાની પ્રસાદી છે. આ અમારા સતીશભાઈ જો પ્રસાદી લઈ લીધી. આપણે લીધી કે નહીં? હાલો બે તો મિત્રો આ જો રામાપીરના મંદિરના ગેટ આવી ગયો છે, તો ગેટમાં આપણે જઈ પ્રવેશ કરીએ છીએ. જય રામાપીર. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રામાપીરનું મંદિર છે. બસ આવી ગયા છીએ. આ બધા દર્શન કરવા આવ્યા છે બધા માણસો. દર બીજે એટલા જ માણસો. હજી તો જેમ જેમ રાત થતી જશે તેમ તેમ માણસો વધતા જશે. આ જોઈ શકો છો તમે. જોઈ લો. હજી તો મને એમ લાગે છે કે આના કરતા 10 ગણા માણસો વધારે થશે રાતે. બોલતો જા રામાપીરનું રામદેવજી મહારાજ. આ રામદેવ મહારાજનું મંદિર છે, પણ અહીંયા બીજા માતાજી. આમ ધીરે લેવાય. એમાં જોવાય એટલે આપણે ભાઈ જોઈ શકો છો કેટલા મંદિર છે. કેટલા મંદિર આપણે જોઈ શકો છો અહીંયા. કેટલા જણા પણ આવે છે અહીંયા મંદિરે પગે લાગવા. પણ આપણે જોઈ શકીએ આવી ગયા બધા મંદિરની અંદર. કૃષ્ણ ભગવાનનો પણ છે, જોઈ શકો છો. મિત્રો ફાઇનલી રામાપીરનું મંદિર છે. અમે બધા અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. બધા દર્શન કરે છે. અંદર તો ખબર નથી ઉતારવા દે કે ના ઉતારવા દે વિડીયો. આપણે અહીંથી ઉતારીએ છીએ. અને ભાઈઓ જેને જેને જે બહેનો માનતા માંગી છે એમને દીકરાઓનો જન્મ જોઈ લો. આ તમે જોઈ શકો છો. આ બધા માનતાના દીધેલા છે. તમે ટ્રાફિક જોઈ શકો છો. એટલી ટ્રાફિક છે. હજી તો શરૂઆત છે. અત્યારે બપોર થયા છે તો બપોરની ટ્રાફિક બહુ ઓછી હોય છે. કૃષ્ણાબેનને દર્શન કરવા નથી. કૃષ્ણાબેન પૂરેપૂરા રીસાઈ ગયા છે, તો શું કરવું આપણે? હવે છોકરાને તો કાંઈ કહેવાય નહીં. મિત્રો તમે જોઈ શકો છો કે બહુ લાંબુ છે આ મંદિર.
અહીંથી છેટ આપણે જઈ શકીએ તો આમ જો તો ક્યાં છેક છેલ્લે સુધી છે ને બધા ભગવાનના દર્શન થઈ શકે છે અહીંયા. તો મિત્રો આ રામાપીરનો ધૂણો છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ દર્શન કરી શકો છો. આ મારા પરિવારના બધા દર્શન કરે છે, જોઈ શકો છો. જય રામાપીર, જય રામાપીર. કૃષ્ણા ક્યાં ગઈ? કૃષ્ણા અમારે કૃષ્ણાબેન રીસાઈ ગયા છે, દર્શન કરવા આવતા નથી. ચાલો અમારે કૃષ્ણાબેન દર્શન કરવા આવે છે. જો 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 આ મા દીકાને શું થયું? કોણ કી જાણું? કોણ કી જાણું મા દીકાને? હર 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 હર.